નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સવાલનો જવાબ શોધીએ. આપણે રોજ જે જમીએ છીએ એની અંદર ખરેખર હોય છે શું? આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાનના આધારે આ ખૂબ જ રસપ્રદ વિષયને સમજીશું. આપણે બધા રોજ રોટલી, દાળ, ભાત, શાક જેવી કેટલીય વાનગીઓ ખાઈએ છીએ, બરાબર ને? પણ ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આ સાદા દેખાતા ખોરાકમાં એવું તો શું છુપાયેલું છે જે આપણા શરીરને ચલાવે છે, આપણને તાકાત આપે છે? આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો એ સવાલનો જવાબ છે પોષક તત્વો. આ એ જાદુઈ તત્વો છે જે આપણું શરીર ખોરાકમાંથી શોષી લે છે. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. આપણા શરીરને એક ગાડી સમજી લો. તો આ પોષક તત્વો એનું પેટ્રોલ પણ છે જે એને ચલાવે છે, અને એને રિપેર કરવા માટેના સ્પેર પાર્ટ્સ પણ છે. તો ચાલો હવે આપણે આ પોષક દ્રવ્યોની જે મુખ્ય ટીમ છે ને એના સભ્યોને એક પછી એક મળીએ. તો આ છે આપણા ભોજનની ડ્રીમ ટીમ. સૌથી પહેલા છે કાર્બોદિત, જે આપણા શરીરને તરત જ એનર્જી આપે છે. પછી આવે છે પ્રોટીન, જે આપણા શરીરના બંધારણ માટે એટલે કે ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજા નંબરે છે ચરબી, જે પણ ઊર્જાનો જ એક મોટો સ્ત્રોત છે. અને છેલ્લે આવે છે વિટામિન અને ખનિજ ક્ષારોની જોડી, જે આપણા શરીરના બોડીગાર્ડ જેવું કામ કરે છે અને આપણને રોગોથી બચાવે છે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ 5 મુખ્ય ખેલાડીઓ સિવાય 2 એવા સપોર્ટિંગ એક્ટર્સ પણ છે જે એટલા જ મહત્વના છે. ચાલો જોઈએ એ કોણ છે. અને એ 2 સહાયકો છે પાચક રેસાઓ અને પાણી. પાચક રેસાઓ એટલે કે ફાઇબર્સ એ આપણા પાચન તંત્ર માટે એકદમ સફાઈ કર્મચારી જેવું કામ કરે છે. અને પાણી, અરે વાહ, પાણી વગર તો કશું જ શક્ય નથી. આપણા શરીરની લગભગ દરેક ક્રિયા માટે પાણી તો જોઈએ જ. એટલે આ બંને વગર આપણો આહાર અધૂરો જ ગણાય. સારું, તો હવે આપણે આપણા આહારના બધા મુખ્ય ઘટકોને ઓળખી લીધા છે. આપણને ખબર પડી ગઈ કે એ શું છે અને શું કામ કરે છે. પણ આ જાણકારી આપણને એક નવા અને ખૂબ જ રસપ્રદ સવાલ તરફ લઈ જાય છે. આપણે એ તો જાણી લીધું કે ખોરાકમાં શું હોય છે, પણ હવે અસલી સવાલ એ છે કે કયા ખોરાકમાં કયું પોષક દ્રવ્ય છે એ આપણે કેવી રીતે જાણી શકીએ? મતલબ કે બટાકામાં શું વધારે છે, દૂધમાં કયા તત્વો છે, આની ખાતરી કેવી રીતે કરવી? બસ આનો જવાબ આપણે આગળના સેશનમાં શોધીશું.